મોર્નિંગ, નમસ્તે. મધ્યવર્તી સ્થિતિના માપ એમાં ત્રણ માપ: મધ્યક, મધ્યસ્થ અને સ્થાનીય સરેરાશ અને બહુલક. મધ્યકમાં આપણે સમાંતર મધ્યક, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક જોઈ ગયા. હવે આજે ગુણોત્તર મધ્યક જોયા પછી બીજો મુદ્દો મધ્યસ્થ અને સ્થાનીય સરેરાશ માપ શરૂ કરીશું. સ્થાનીય સરેરાશમાં દશાંશક, શતાંશક જેવા માપ આવશે. તો સૌપ્રથમ આપણે ગુણોત્તર મધ્યક બહુ જ ટૂંકી રીત છે, જલ્દીથી કરી અને પછી આગળ સ્થાનીય સરેરાશ તરફ આગળ વધીશું. તો આવો સૌપ્રથમ ગુણોત્તર મધ્યકના દાખલા ગણીએ. ગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન. ધારો કે આપણે સમય સાથે બદલાતા કોઈ ચલનો અભ્યાસ કરીએ છીએ. જો આપણે ચલના ફેરફારોનો સરેરાશ દર શોધવો હોય તો સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને ત્યારે આપણે ગુણોત્તર મધ્યક શોધીશું. ગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન, જી વડે આપણે એને દર્શાવીએ છીએ. સૂત્ર છે રૂટમાં x1 × x2 × x3. જેટલા અવલોકન હશે એટલાનું એનું વર્ગમૂળ. દાખલા તરીકે x1 અને x2 છે તો વર્ગમૂળ થશે. x1, x2, x3 ત્રણ અવલોકન છે તો ઘનમૂળ થશે. x1, x2, x3 અને x4 ચાર અવલોકન છે તો ચતુર્થ મૂળ થશે. બરાબર, આ રીતે એનું સૂત્ર બનશે. હવે જો આપેલ ચલમાં તમને p% વધારો હોય તો આપણે 100માં એને પ્લસ કરશું અને જો ઘટાડો હશે તો 100માં આપણે માઇનસ કરશું અને એ રીતે રકમ લેશું. જે આપણે હમણાં દાખલા ગણીએ ત્યારે તમને સમજાવું છું. અહીં જે સેક્શન એ અને સેક્શન બીમાં પૂછાય છે, અગત્યની વાત નોંધ મેં લખેલી છે. મધ્યક x બાર અને ગુણોત્તર મધ્યક જી, આ બંને વચ્ચેનો સંબંધ કેવો સેક્શન એમાં ક્યારેક પૂછાય છે અને સેક્શન બીમાં તો સંબંધ જ પૂછાય. સેક્શન એમાં આના ઓપ્શન આપેલા હોય. બરાબર, તો હંમેશા જોજો સમાંતર મધ્યક જે છે એ ગુણોત્તર મધ્યક જેટલો હોય અથવા તેનાથી મોટો હોય. મતલબ કે સમાંતર મધ્યકની કિંમત છે એ ગુણોત્તર મધ્યક જેટલી હોય અથવા તો તેનાથી મોટી હોય. બરાબર, જો બધા અવલોકનોની કિંમત સરખી હોય તો જ x બાર બરાબર જી થશે. બાકી ઓલવેઝ સમાંતર મધ્યક છે એ જી કરતાં કેવો હશે? મોટો હશે. તો આ એક જે અગત્યની વાત છે એ તમે ખાસ સમજી લેજો. બરાબર, અને યાદ પણ રાખવાની છે. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1. નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. જે રકમ આપેલી છે એમ કીધું છે કે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી અને વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો. અવલોકન આપણને જુઓ 2, 1, 5, 9, 1, 3, 2, 4 કુલ 8 અવલોકન છે. એટલે આપણું જે સૂત્ર છે બરાબર એ બનશે g = 8 અવલોકન છે એટલે અષ્ટમૂળ આવશે અહીંયા અને એની અંદર x1 × x2 × x3 × x4 × x5 x6 x7 અને x8. ઓકે, એક લાઈન છોડીને શાંતિથી જે રકમ આપણને આપેલી છે 2 × 1 × 5 × 9 × 1 × 3 × 2 અને × 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અહીંયા આવશે અષ્ટમૂળ. બરાબર, હવે જુઓ તમારું કેલ્સી તમને એમ થશે કે બેન અષ્ટમૂળ કેમ કરવું? જો શું કરવાનું છે, જે સંખ્યા આપણી પહેલાં તો આપણે અંદર ગુણાકાર કરી લઈએ. કેટલો આવે છે જુઓ, આ બધાનો ગુણાકાર આવે છે 2160 અને એનું અષ્ટમૂળ. ઓકે, આપેલ સંખ્યા જે છે આપણું એનું અષ્ટમૂળ શોધવા તેના પ્રથમ વર્ગમૂળનું બીજી વાર વર્ગમૂળ અને બીજી વારના વર્ગમૂળનું ત્રીજી વાર વર્ગમૂળ લેવામાં આવે. આમ વર્ગમૂળની પ્રક્રિયા કેટલી વાર કરવાની? 3 વાર તમે વર્ગમૂળની પ્રક્રિયા કરો. વર્ગમૂળની પ્રક્રિયા કેલ્સીમાં 3 વાર કરો.
એટલે તમારો જવાબ આવશે. અને લખવું હોય આપણે તો આમ લખી શકીએ, આ એક વર્ગમૂળ, આ બીજું વર્ગમૂળ અને આ ત્રીજું વર્ગમૂળ અને 2160. એનો જવાબ જો કરવું હોય તો કરી શકાય હજી, બરાબર. 2160નું વર્ગમૂળ કાઢો એટલે આવશે 46, એટલે 2 વર્ગમૂળ રહેશે ને પછી 46.4758, બરાબર. અને આનું વર્ગમૂળ આવે છે, સિંગલ વર્ગમૂળમાં હવે આવશું, આનું કાઢશું એટલે 6. બેટા હું તો એટલા માટે ઝીણવટપૂર્વક કરું છું કે તમને વ્યવસ્થિત સમજાય. 6.8173. અને હવે લાસ્ટ આનું રૂટ કાઢો એટલે આવશે 2.61 પુસ્તકો. આ આપણો જવાબ છે. આ ખાસ જોજો, અષ્ટમૂળ છે એટલે વર્ગમૂળની પ્રક્રિયા 3 વાર કરવી પડે. એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. ઘસારો મતલબ કે આપણે જે કુલ 100% વાળી હોય એમાંથી ઘટે છે ઘસારો, બરાબર. એટલે x1 આપણું થશે, પહેલા મશીન 100 - 10 બરાબર 90. x2 આપણો થાય છે 100 - કેટલા ટકા છે જુઓ, 7. ઓકે, એટલે થશે 93. x3 થાય છે 100 - 5 95. અને x4 થાય છે 100 - 2 બરાબર 98. આ આપણી રકમ બની, આપણો ચલ બન્યો. ઓકે, હવે સૂત્ર g = 4 આંકડા છે એટલે x1 × x2 × x3 × x4. દીકરીઓ આ તો લખે પણ અહીંયા ચતુર્થ મૂળ લખતા ભૂલી જાય, એ ખાસ યાદ રાખવાનું, બરાબર. હવે ત્યાર પછી જે છે એ શાંતિથી ઉપાડતા જાઓ. 90 × 93 × 95 અને × 98. ચતુર્થ મૂળ. હવે તો તમને ચતુર્થ મૂળ એટલે ખબર પડી જવી જોઈએ કેટલી વાર વર્ગમૂળ કરશો, 2 વાર. ઓકે, હવે હું લખીશ નહીં, તમે પોતે જ 2 વાર કેલ્સીમાં, ખાલી હું ગુણાકાર લખું છું. 77924700. પહેલાં આનું વર્ગમૂળ કરો એટલે આવશે 8827 પોઈન્ટ સમથિંગ આવશે. અને પછી પાછું એનું વર્ગમૂળ કરો એટલે તમારો જવાબ આવશે 93.95. હવે આ જવાબ નથી આવ્યો, તમારે 4 વર્ષમાં ઘસારાની સરેરાશ કહેવાની છે. 4 વર્ષમાં ઘસારાની સરેરાશ. જેમ તમે 100માંથી આગળ બધું બાદ કર્યું ને, એવી જ રીતે અહીંયા પણ તમારો આ ઘસારાની રકમ આવી. આપણે ઘસારાનો દર શોધવો છે તો 100 - 93.95 એટલે તમારો જવાબ આવશે 6.05%. આવું જ ઉદાહરણ 14 તમારે આની સાથે જ આ દાખલા પછી જ કરવાનું છે, વિડીયો પોઝ કરીને. ઓકે, આ દાખલા પછી ઉદાહરણ 14 ગણવાનું છે. એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. પહેલું ચલ આપણે લઈએ x1, એટલે સોમવારે ટેક્સીમાં કરેલો પ્રવાસ 15 કિલોમીટર અને મંગળવારે ટેક્સીમાં કરેલો પ્રવાસ એટલે 254 કિલોમીટર. એકદમ સિમ્પલ દાખલો છે. g = 2 જ આંકડા છે, x1 × x2, બરાબર. રૂટમાં 15 × 254. રૂટ એટલે વર્ગમૂળ લખવાની જરૂર નથી, બરાબર. રૂટ પોતે જ વર્ગમૂળની સાઇન છે. અહીંયા આવશે રૂટમાં 3810 ગુણાકાર અને ફાઇનલી જવાબ આવશે 61.73 કિલોમીટર. ઓકે, ગુણોત્તર મધ્યક પછી આપણે સ્થાનીય સરેરાશના માપ શરૂ કરીએ, જેમાં મધ્યસ્થ, મિડેન, ચતુર્થક જેને અંગ્રેજીમાં ક્વાર્ટાઇલ્સ, દશાંશકો જેને ડિસાઇલ્સ, શતાંશકો જેને પર્સેન્ટાઇલ્સ કહેવામાં આવે છે. આ બધા સ્થાનીય સરેરાશ છે.
મધ્યસ્થ છે એ આપેલી માહિતીના 2 ભાગ કરે, ચતુર્થકો છે એ આપેલી માહિતીના 4 ભાગ કરે, દશાંશકો છે એ આપેલી માહિતીના 10 ભાગ કરે અને શતાંશકો છે એ આપેલી માહિતીના 100 ભાગ કરે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 90 ઉપર આ ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવેલ છે, જોજો. ધોરણ 12માં તમે જ્યારે આવશો ને ત્યારે તમારે આવું એક વક્ર આવશે, બરાબર? આ આવૃત્તિ વિતરણ વક્ર છે. હવે આ આવૃત્તિ વિતરણ છે ને એ જો આ તમે કર્યું ને તો આ માહિતીના એક સરખા 2 ભાગ થયા. આ મધ્યસ્થ 50%, આ 50% થયા, માહિતીના 2 ભાગ થયા. પણ મધ્યસ્થની સંખ્યા કેટલી? તો કે મધ્યસ્થની સંખ્યા 1 હશે. હવે એ જ રીતે તમે ક્વાર્ટાઇલ જુઓ, બરાબર? માહિતીના એક સરખા 4 ભાગ કરે, એટલે કે આ 25%, આ 50% અને આ 75%. માહિતી જુઓ તમે 4 ભાગ થયા, 1, 2, 3 અને 4. પણ તમને ચતુર્થકોની સંખ્યા પૂછાય તો Q1, Q2 અને Q3. આ જે છે એ 25% છે, આ જે છે એ 50% છે અને અહીંયાથી કરીને અહીંયા સુધીનો જે ભાગ છે એ કેટલો આવશે? 75%. અને આ કુલ માહિતી આ જે છે એ 100%. ઓકે, એટલે હવે જો તમને કોઈ પૂછે કે ચતુર્થકો માહિતીના એક સરખા કેટલા ભાગ કરે, તો ચતુર્થકો માહિતીના એક સરખા 4 ભાગ કરે. પણ ચતુર્થકોની જો સંખ્યા પૂછાય તમને કે ચતુર્થકોની સંખ્યા કેટલી, તો ચતુર્થકોની સંખ્યા કેટલી થશે? Q1, Q2, Q3, 3. એ જ રીતે ડિસાઇલ્સ. હવે આ તમે સમજી ગયા ને? માહિતીના એક સરખા ભાગ 10 કરે, આવી લાઇન્સ જે છે એ 9 થશે, જોજો. એટલે દશાંશકોની સંખ્યા જો તમને પૂછે તો 9, પણ માહિતીના એક સરખા કેટલા ભાગ કરે છે જો એવું પૂછાય તો 10. એ જ રીતે શતાંશક માહિતીના એક સરખા 100 ભાગ કરે, પણ એની સંખ્યા તમને પૂછાય તો P1 ... P99 99. ઓકે, હવે ખાસ જોજો, આ 10 અને 100 મેં શું કામ તમને કીધું ભાગ કરી? તો કે આપણે જ્યારે સૂત્ર લખશું ને, સૂત્રમાં આપણી 2 પ્રકારની માહિતી, અસતત, સતત, અવર્ગીકૃત અથવા તો અસતત. જેમાં તમે જુઓ m બરાબર n વત્તા 1/2 મું અવલોકન. જે અવલોકન આવશે એને CF માં જોતા સામેનો x એ આપણો જવાબ. અહીંયા Q માં મેં જે લખ્યો છે. શું કામ જે લખ્યો છે? જે ઇઝ ઇક્વલ ટુ શું શું હોઈ શકે? 1, 2 અને 3. Q1 એટલે 25%, Q2 એટલે 50% અને Q3 એટલે 75%. હવે આ 1, 2, 3 એ આપણો જે છે. અહીંયા 1 હશે તો કંઈ નહીં, છેદમાં 4 ભાગ. જો છેદમાં 4 શું કામ આવ્યા? તો કે માહિતીના 4 ભાગ કરે છે. ઓકે, હવે અહીંયા જ્યારે Q2 હશે ને ત્યારે આગળ 2 આવશે, જ્યારે અહીંયા Q3 હશે ને ત્યારે અહીંયા 3 આવશે. 3 ઇન્ટુ બ્રેકેટ n+1 ડિવાઇડેડ બાય 4. આ બધું આપણે કરી લઈએ અને છેલ્લે માની લો કે 22 આવ્યા તો 22મું અવલોકન CF માં જોવાનું, જ્યાં સમાતા હોય એની સામેનું x એ આપણો જવાબ. એ જ રીતે દશાંશક જે મીન્સ 1 to 9 છેદમાં માહિતીના એક સરખા 10 ભાગ કરે છે, એટલે છેદમાં 10. ઓકે, અને અહીંયા D1, D2... D9 સુધી હોઈ શકે. તમને કોઈ કે D8 શોધો તો અહીંયા 8 ઇન્ટુ બ્રેકેટ n+1 છેદમાં 10મું અવલોકન તમારું સૂત્ર થઈ જશે. કોઈ D6 કહે તો 6 ઇન્ટુ બ્રેકેટ n+1 છેદમાં 10મું અવલોકન. ઓકે, શતાંશકમાં એ જ રીતે છેદમાં શું આવશે? જુઓ 100. 2 ભાગ કરે છે એટલે છેદમાં 2, અહીંયા 4, દશાંશકમાં 10, શતાંશકમાં 100 અને આગળ જેમ આપણે આગલા બધા દાખલામાં લીધું છે એમ જ. ઓકે, જે મીન્સ અહીંયા શું હશે? જે શું હોઈ શકે? તો કે 1 to 99 હોઈ શકે. માહિતીના એક સરખા 100 ભાગ કરે છે એટલે છેદમાં 100. કોઈ તમને કે P75 તો અહીંયા આવશે 75 n+1 ડિવાઇડેડ બાય 100. આ તો થઈ અસતતની વાત. સતતમાં બીજું કાંઈ જ નથી, +1 નીકળી જશે, બાકી જેમ છે એમ જ બધા સૂત્ર. હવે સતતમાં આગળ વધશે. શું વધશે આગળ? તો કે અહીંયા જે આવશે ને તમારું આ જે આવી ગયું એમનું માની લો કે આવ્યું કે m બરાબર આટલાનું અવલોકન, પછી CF માં જોઈ અને જે સમાય
તમારા સ્ટેપ હશે, આ પહેલું સ્ટેપ હશે, બીજું સ્ટેપ તમારું હશે CFમાં જોતા, ત્રીજું સ્ટેપ હશે જે સમાય છે એ m વર્ગ, અને પછી ચોથું સ્ટેપ તમારું હશે, સૂત્ર હશે m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા c. આવું જ સૂત્ર ક્યુનું હશે, QJ નું. QJ હશે તો QJમાં શું થશે, l, આ બે સ્ટેપ તો સેમ જ રહેશે, CFમાં જોતા QJ વર્ગ 1 હોય તો Q1 વર્ગ, Q2 હોય તો Q2 વર્ગ, બરાબર, l વત્તા હવે j n/4. અહીંયા હું જે લખું છું, તમારા દાખલામાં સીધું Q3 હોય તો 3n/4, 3n/4 ડાયરેક્ટ લખી નાખો. ઓકે, 2 છે તો 2n/4 લખી નાખો, માઇનસ CF છેદમાં f ગુણ્યા c. એ જ રીતે દશાંશક થશે તો છેદમાં બસ આમાં 10 થશે, અને જે n/10, બરાબર, અને શતાંશક હશે તો અહીંયા જે P62 કે P65 હોય તો જે n/100. બાકી સૂત્ર છે એ આપણું સેમ જ રહેશે. ઓકે, હવે તમને સંબંધ પૂછાય દીકરા ક્યારે, તો ખાસ તમને સમજાવી દઉં. જો તમને આ ખબર છે 50%, આ ત્રણેયની ટકાવારી પણ ખબર છે, પણ ડી અને પી માં તમને કહી દઉં. D1 એટલે 10%, D2 એટલે 20%, D3 એટલે 30%, એમ D9 એટલે 90%. એમ અહીંયા P1 એટલે 10%, P75 એટલે 75%, P85 એટલે 85%. ઓકે, હવે તમને જો કોઈ પૂછે સંબંધ પૂછ્યા ચારેયનું, તો m બરાબર શું થશે, Q2 થશે, બરાબર. ડી કેટલા યાદ કરો, 50%, આ 50%, તો D5 એટલે 50%, અને P50 એટલે 50%. આ બધા વચ્ચેનો સંબંધ છે. તમને ઘણી વખત અલગ અલગ માપ આપે અને પછી તમને કહેશે કે હવે એને આ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો તમને ટકાવારી ખાસ ખબર હોવી જોઈએ કે P75 મીન્સ 75%, જો Q3 એટલે 75%, તો એની ઇક્વલ ટુ હું P75 લખી શકું. ઓકે, તો આવી રીતે અલગ અલગ સંબંધ તમને ટકાવારીથી ખબર હોવી જોઈએ. તો આ થઈ બેઝિક માહિતી. સ્ક્રીનશોટ મેં વોટ્સએપ ગ્રુપમાં મૂકેલ છે, જોઈ લેજો. તમે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હવે આપણે આના દાખલા ગણીએ. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1. કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો શોધો. હવે મેં તમને હમણાં સમજાવ્યું દીકરા, ચતુર્થકો છે એ માહિતીના એક સરખા 4 ભાગ કરે, અને ચતુર્થકોની સંખ્યા જો કોઈ પૂછે તો 3 હોય, બરાબર. કોઈ પણ સ્થાનીય સરેરાશ છે એમાં આપણે પહેલું કામ કરવાનું, આપેલ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા, બરાબર. એટલે પહેલું કામ આપણે કરશું, આપેલ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા. પ્રાપ્તાંકો આપેલા છે એમાં સૌથી નાનું અવલોકન જોતા જાઓ, બરાબર. 0, 2, 3, 4, બીજી વાર 4, 5, બીજી વાર 5, 6, 3 વાર 6 છે, જોજો, 2 વાર 7 છે, 2 વાર 8 છે, અને એક વખત છેલ્લે છે 9. આમ તમે ગણી લ્યો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. એટલે n બરાબર કેટલા આપેલા છે, 15. ઓકે, હવે તમને શોધવાનું કીધું છે બધા ચતુર્થકો શોધો. બધા એટલે 3 ચતુર્થક. પહેલું ચતુર્થક આપણે શોધીએ Q1, બરાબર, અને અસતત આવૃત્તિ વિતરણ છે એટલે n + 1 છેદમાં 4 મું અવલોકન, 15 + 1 છેદમાં 4 મું અવલોકન, 16/4 મું અવલોકન, ચોથું અવલોકન, 1, 2, 3, 4 આ ચોથું અવલોકન. ઓકે, આ જે ભાગ છે એ આપણો જવાબ. જો આ 4 જવાબ નથી હો દીકરા, આપણો આ 4 જવાબ છે. એટલે n બરાબર આવશે, સોરી n બરાબર નહીં, પણ આપણે શું કહેશું, Q1 બરાબર 4. Q1 બરાબર 4. ઓકે, હવે આ જ રીતે આપણે બીજો ચતુર્થક શોધીએ. ઓકે, Q2 બરાબર 2.
ઇન્ટુ બ્રેકેટ n વત્તા 1 છેદમાં 4 મું અવલોકન 2 ઇન્ટુ બ્રેકેટ 15 વત્તા 1 છેદમાં 4 મું અવલોકન 2 16 ભાગ્યા 4 મું અવલોકન બરાબર 4 4 16 અને 4 દુ 8 મું અવલોકન જોજો આપણો 8 જવાબ નથી પણ Q2 એટલે શું તો કે 8 મું અવલોકન 1 2 3 4 5 6 7 8 આ 6 છે એ આપણો Q2 છે ઓકે તો અહીંયા આવશે જવાબ 6 હવે આ જ રીતે જેમ આપણને કીધું છે એમ જ Q3 ત્રીજું ચતુર્થક Q3 બરાબર 3 ઇન્ટુ બ્રેકેટ n વત્તા 1 છેદમાં 4 મું અવલોકન 3 ઇન્ટુ બ્રેકેટ 15 વત્તા 1 છેદમાં 4 મું અવલોકન 3 કૌંસમાં 16 ના છેદમાં 4 4 4 16 4 3 12 12 માં અવલોકનની કિંમત ઓકે Q3 બરાબર એટલે જવાબ આપણો 12 નહીં પણ 12મું અવલોકન 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ જે છે એ આપણો Q3 આવશે C ઓકે 12 લાગશે સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 ખૂબ જ અગત્યનો દાખલો છે આની અંદર મધ્યસ્થ ચતુર્થક દશાંશક અને શતાંશક બધું જ શોધવાનું છે ઓકે એટલે શાંતિથી દાખલો ગણીએ આપણે આ એક જ દાખલામાં સતત આવૃત્તિ વિતરણનું બધું જ આવી જાય છે ઓકે પહેલું કામ આપણે બધામાં શું જોશે CF મીન્સ સંચયી આવૃત્તિ પ્રકરણ 2 માં આપણે શીખી ગયા છીએ પહેલા વહેલા આવશે 5 5 ને 18 23 23 અને 24 47 47 અને 7 54 54 ને 5 59 59 અને 1 કેટલા થશે 60 ઓકે અને આનો સરવાળો પણ થશે 60 ધીમે ધીમે શાંતિથી ગણશું જરાય ઉતાવળ કરવાની જરૂર નથી હવે આપણે અહીંયા કરીએ મધ્યસ્થ પેલું વહેલું શોધવાનું છે મધ્યસ્થ ઓકે m બરાબર જોજો હવે સતત આવૃત્તિ વિતરણ છે એટલે n વત્તા 1 નહીં આવે n ના છેદમાં 2 મું અવલોકન n એટલે 60 ભાગ્યા 2 મું અવલોકન 30 મું અવલોકન CF માં જોતા CF માં જોવાનું એટલે 30 અવલોકન કેમાં સમાય છે આમાં સમાય છે જુઓ 30 એટલે આપણો વર્ગ આવશે જો સ્ટેપ બરાબર જોજો આ આપણો વર્ગ આવશે એટલે m વર્ગ બરાબર 200 થી 300 ઓકે હવે જો m વર્ગ બરાબર 200 થી 300 મોટું સૂત્ર લઈએ m બરાબર l વત્તા n દુત્યાંશ માઇનસ CF છેદમાં f ગુણ્યા c l એટલે અધસીમા કેટલી છે 200 ઓકે અહીંયા અધસીમા આવશે 200 વત્તા n દુત્યાંશ એટલે આપણે આ ઉપર કર્યા એ 30 માઇનસ 30 જેમાં સમાય છે એની ઉપરનો CF એટલે કે 23 અને છેદમાં એની સામેનો f એટલે કે 24 અને ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ 100 જો મેં ખૂબ જ શાંતિથી કરાવ્યું છે દીકરા છતાં ફરીથી સમજાવી દઉં જે વર્ગ આપણે પહેલાં અહીંયા જે કરી લઈએ એ CFમાં જોવાનું CFમાં ક્યાં સમાય છે 47માં સમાય છે એટલે આપણો m વર્ગ થઈ ગયો 200 થી 300 આ l લોઅર લિમિટ જે વર્ગમાં m સમાય છે એ 200 વત્તા આપણે ઉપર જે કર્યું એ 30 જેમાં સમાણા છે એની ઉપરનો CF 23 એની સામેનું અવલોકન એટલે કે f 24 અને ગુણ્યા વર્ગ લંબાઈ જે છે એ આવશે 100 બસ હવે તો તમારું કેલ્સી કરશે બધું 200 વત્તા 30 માંથી 23 જાય એટલે 7
ગુણ્યા 100 ભાગ્યા જોજો આટલાનું જ પહેલાં કરવાનું છે આ પોર્શન, ક્યાંય 200 ભેગા ન થઈ જાય જોજો. અને 700 ભાગ્યા 24 કરો એટલે આવે છે 29.17, એટલે 229.17 કિલોમીટર. બરાબર. એટલે તમને જે પૂછેલું છે એમાં તમે કહી શકો, જો એમ એટલે કેટલા ટકા? 50% અવલોકનો. બરાબર. મધ્યસ્થ મધ્યમાં આવતી કિંમત, તો 50% દિવસોની મુસાફરી 229.17 કિલોમીટર કે તેથી ઓછી હશે. અર્થાત તમને અર્થઘટન પણ કરવાનું કીધું છે, જોજો બરાબર. તો અર્થઘટનમાં તમે શું લખશો? અર્થઘટન એમાં તમે લખશો બરાબર કે 50% દિવસોની મુસાફરી જે આવ્યું છે 229.17 કિલોમીટર કે તેથી ઓછી હશે. આ આપણો જવાબ. હવે ત્યાર પછી મધ્યસ્થ પછી છે ત્રીજો ચતુર્થક Q3 શોધો. Q3 = 3 ઇન્ટુ બ્રેકેટ n/4 હું અવલોકન 3 60/4 હું અવલોકન 15 હું અવલોકન 15 તેરી 45 હું અવલોકન. CF માં જોતા Q3 વર્ગ બરાબર. આપણે કોષ્ટક જોઈ લઈએ, પાછું આગળ હતું એ જ આપણું. જો CF માં આપણે જોશું તો 45 કેમાં સમાય? તો કે એ પણ 47માં જ સમાય છે. એટલે કે જ્યાં આપણું મધ્યસ્થ આગલા દાખલામાં જે મધ્યસ્થ સમાન હતું ત્યાં જ આપણું હવે ત્રીજો ચતુર્થક પણ સમાય છે. ઓકે, એટલે આ 47માં જ સમાય છે, એટલે આપણો CF 23 થશે, F 24 થશે અને વર્ગ આ જ રહેશે 200 થી 300. ઓકે, ખાલી ફેર શું પડશે? તો કે આપણે જે આ હશે ને 45 આગલા દાખલામાં જે આપણે સૂત્ર લખીએ મોટું, એટલે હમણાં ખબર પડશે. અત્યારે કરું છું 200 થી 300. ઓકે, હવે મોટું સૂત્ર લખીએ આપણે. આ બાજુ હું લઉં છું Q3 બરાબર L પ્લસ 3n/4 CF છેદમાં F ગુણ્યા C. L એટલે આપણે લોઅર લિમિટ 200 પ્લસ જોજો બરાબર, જોજો જેમાં સમાના છે ને એની ઉપરના એટલે કેટલા આવશે? પહેલાં આપણે 3n/4 કેટલા આવ્યા? તો કે 3n/4 છે 45, આ અલગ આવશે આગળ કરતા. માઇનસ જે સમાના છે 45 એની ઉપરનો આંક એટલે 23 છેદમાં એની સામેનું એટલે કે 24 અને ગુણ્યા 100. ઓકે, 200. બસ હવે તો કેલ્સી કરશે ને બધું. 45 માંથી 23 કાઢો બરાબર, એટલે 5 માંથી 3 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2. 22 ગુણ્યા 100 ભાગ્યા 24. ભૂલથી પહેલાં 222 ન થઈ જાય, ધ્યાન રાખવાનું. હવે 200 વત્તા 2200 ભાગ્યા 24 કરો એટલે આવશે 91.67, એટલે જવાબ આવે છે 291.67 કિલોમીટર. ઓકે, હવે અર્થઘટન લખવાનું છે. તો અર્થઘટનનું માર્ક્સ છે દીકરા અને લખવું જરૂરી છે. જેમ આપણે લખ્યું હતું ને આગળ 50%, તમને મેં બરાબર સમજાવ્યું છે. બરાબર. Q1 એટલે 25%, Q2 = M એટલે 50% અને Q3 એટલે 75%. ઓકે, હવે અર્થઘટન લખીએ આપણે. અર્થઘટન આમાં શું લખશું આપણે? Q3 છે એટલે 75%. 75% દિવસોમાં જવાબ આપણો થશે 75% દિવસોમાં મહત્તમ મુસાફરી 291.67 કિલોમીટર હશે. આ થઈ ગયું આપણું અર્થઘટન. હવે છે દશાંશક. જુઓ, દશાંશક માહિતીના
એક સરખા 10 ભાગ કરે, બરાબર. એટલે છેદમાં 10, ચતુર્થકમાં છેદમાં 4 આવ્યું હતું, મધ્યસ્થમાં છેદમાં 2 આવ્યું હતું, અહીંયા દશાંશકમાં છેદમાં 10 આવશે. ઓકે, કુલ અવલોકન આપણા હતા એમ જ 60ના છેદમાં 10મું અવલોકન. મીંડું મીંડું જશે એટલે કેટલા આવશે? 8 6 48મું અવલોકન. સેમ સ્ટેપ CFમાં જોતા, કાંઈ નવું નહીં. D8 વર્ગ બરાબર કેટલા જોઈએ? D8 વર્ગ આવે છે, જોજો 48 છે, એટલે કે 47 પછી 54માં સમાય છે. હવે જોજો D8 વર્ગ આપણે અહીંયા લખશું 300 થી 400. હવે મોટું સૂત્ર લખીએ આપણે, D8 બરાબર L પ્લસ 8n/10 સૂત્ર બધા સૂત્ર સરખા જ છે, ખાલી આ પોર્શનમાં ફેર પડે. જે આપણે અહીંયા શોધ્યું હોય એ અહીંયા આવે, છેદમાં F ગુણ્યા C, એટલે 300 વત્તા 8n/10 એટલે 48 માઇનસ CF. જોજો આ જ્યાં 48 સમાણા ને એની ઉપરનું એટલે કે 47 અને છેદમાં એની સામેના એટલે કે 7 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ આપણી છે 100. ઓકે, હવે તો કેલ્સી સોલ્વ કરશે. 300 વત્તા 1 ગુણ્યા 100 ભાગ્યા 7 એટલે આવે છે જવાબ 14.29. 300 વત્તા 14.29 314.29 કિલોમીટર. હવે D8 એટલે તમને ખબર જ છે, મેં હમણાં સમજાવ્યું તમને 80%. ઓકે, 80% દિવસોમાં 314.29 કિલોમીટર કે તેથી ઓછી મુસાફરી. બીજા શબ્દોમાં કેવું હોય તો મહત્તમ મુસાફરી, અર્થાત તમને જો બીજા શબ્દોમાં લખવું હોય તો મેં આગળ લખ્યું ને હમણાં જે એમ, મહત્તમ મુસાફરી 314.29 કિલોમીટર હશે. હવે છેલ્લો પોઈન્ટ છે દાખલાનો P62 શતાંશક. શતાંશક માહિતીના એક સરખા 100 ભાગ કરે અને શતાંશકોની સંખ્યા 99 હોય. જુઓ અહીંયા છેદમાં મેં 100 લખ્યા છે, જ્યારે D હતું ત્યારે છેદમાં 10 લખ્યા હતા, Q હતું ત્યારે છેદમાં 4 લખ્યા હતા અને M હતું ત્યારે છેદમાં મેં 2 લખ્યા હતા. અહીંયા P62 P છે એટલે છેદમાં 100. ઓકે, 62 ઇન્ટુ બ્રેકેટ 60ના છેદમાં 100. હવે તમને ગ્રીપ આવી જ ગઈ હશે. ઓકે, અને 62 ઇન્ટુ 0.60 કરો તમે એટલે આવશે 37.2માં અવલોકનની કિંમત. CFમાં જોતા P62 વર્ગ, આ સ્ટેપ તમે ફિક્સ જ રાખજો, P62 વર્ગ. હવે જોઈએ કોષ્ટકમાં શું આવે છે, 37.2. જોજો વળી પાછો કયો વર્ગ આવ્યો આપણો? 200 થી 3. M સમાતો તો Q3 સમાય છે અને હવે P62 પણ આમાં જ સમાય છે, એટલે આપણો વર્ગ છે એ જ આવશે 200 થી 300. P62 વર્ગ આવશે 200 થી 300. હવે મોટું સૂત્ર લખીએ આપણે, P62 બરાબર L વત્તા 62n/100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે થશે 200, આ થશે ને L આપણો લોઅર લિમિટ 200, 62n/100 આપણા આ 37.2 અને હવે 37.2 જેમાં સમાણા આમાં સમાણા તો એની ઉપરના 23 એ આપણો CF અને એની સામેના એટલે કે 24 એ આપણો F અને ગુણ્યા વર્ગ લંબાઈ તો એ જ છે સેમ 100. બસ હવે તો બધું કેલ્સી કરશે. 200 વત્તા 37.2 માંથી 23 જાય એટલે 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24 અને આખી પ્રોસિજર તમે કરી લો એટલે આવશે 59.9
29.17. આન્સર આવે છે 259.17 કિલોમીટર. અર્થઘટન જેમ આપણે એમાં લખ્યું એમ જ અર્થઘટન અહીંયા પણ કેટલા આવશે? 62% દિવસોમાં. બે રીતે લખી શકશો. મહત્તમ મુસાફરી ટૂંકું જ લખીએ. 62% દિવસોમાં મહત્તમ મુસાફરી 259.17 કિલોમીટર હશે. અથવા શું લખી શકશો? 62% દિવસોમાં 259.17 કિલોમીટર કે તેથી ઓછી મુસાફરી હશે. ઓકે, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. તમામ મુદ્દા મેં આવરી લીધા છે. આના પછીનો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. અસતત આવૃત્તિ વિતરણનો છે. બરાબર, એટલે બહુ ઈઝી છે. તમને આ મોટું સૂત્ર એપ્લાય નહીં કરવાનું હોય. n+1 કરી અને નાનું સૂત્ર જ એપ્લાય કરવાનું છે. અને દાખલા નંબર 4 અને 5 એ સતત આવૃત્તિ વિતરણના છે, જે તમારે આ જ રીતે કરવાના છે.